રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન પૂર્ણ થયું। આજી નદીના કાંઠે સૌથી વધુ મકાન બનાવવામાં આવ્યા હતા। 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે। આજે બાંધકામો થયા હતા, દબાણ થયા હતા, એના કારણે દર વર્ષે આજી નદીનું પાણી રોકાઈ જતું હતું। અહીંયા જે મકાનો હતા ત્યાં પૂરની પરિસ્થિતિ ઊભી થતી હતી, લોકોના ઘરમાં પાણી ભરાતા હતા અને પાણી રોકાવાના કારણે ઘણી બીજી સમસ્યાઓ થતી હતી। પણ હવે નદી કાંઠે આ બાંધકામ તોડી દેવામાં આવ્યા છે, ગેરકાયદેસર દબાણો તોડવામાં આવ્યા છે, એટલે એક મોટા પ્રશ્નનું નિરાકરણ તો આવશે જ, પણ સાથે સાથે આગામી દિવસોમાં વિકાસના નવા દ્વાર પણ ખુલી રહ્યા છે। નદી કાંઠેથી કાટમાળ ખસેડવો એ મોટો પડકાર છે, પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન પાર પાડવામાં આવ્યું છે અને હવે સૌથી મોટો પડકાર આ કાટમાળને ખસેડવાનો બની રહેશે। જંગલેશ્વર વિસ્તારના ડેમોલેશનની અંદર સૌથી વધારે ગેરકાયદે બાંધકામો આજી નદીના તટની અંદર ખડકાયેલા હતા। કોર્પોરેશનના આંકડા મુજબ લગભગ 910 કરતા વધુ આવા ગેરકાયદે બાંધકામો હતા, એને 2 દિવસની અંદર જ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। આપ મારી ચારે તરફ જે નજારો જોવો છો એ આ ગેરકાયદે બાંધકામના કાટમાળનો છે। આજી નદીના પ્રવાહને રોકવા માટે આ ગેરકાયદે બાંધકામો પણ એટલા જ જવાબદાર માનવામાં આવતા હતા। હાલ જે પ્રકારની કામગીરી થઈ રહી છે, હવે કાટમાળ ખસેડવાની કામગીરી છે એ અહીંયા મોટો પડકાર બની રહેશે। ચોમાસાના 4 મહિના અહીંયા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે। દર વર્ષે વરસાદ આવે અને અહીંયા તમામ પ્રકારના જે ગેરકાયદે બાંધકામો છે તેના કારણે પાણીનો પ્રવાહ છે તે રોકાતો હોય છે। હવે આગામી ચોમાસાની અંદર તંત્ર માટે કવાયત હાલ હળવી થતી જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે અહીંયા તોડી પાડવામાં આવ્યા આજી નદીનો